તો જો બા અને કાંતામાં છે ફળીઓ ધોવાનું અભિયાન શરૂ કરી દીધો છે અને વાદલા લાલી ગાઈસ આજે પણ અમે શરૂ વરસાદમાં નીકળી ગયા છીએ છત્રી લઈને, પણ આજે તો નજીકમાં જ જવાનું હતું, ફિનાઇલ પછી મમરા અને એવું બધું લેવા માટે. બા શું કીધું દાદા? બાએ પૂછ્યું દાદાને કે મને ઓળખો છો? તો જો જાનુને છે ને કેવું થઈ ગયું છે કે ઓબેસિટી જેવું લાગે છે, મિશનને એવું લાગે છે કે વેઇટ બહુ વધી ગયું છે મારું, એટલે દરરોજના આવી રીતે છે ને હેન્ડની મૂવમેન્ટ કરતી હોય 250-300 જેવી. હેલો, ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો આજે જાનુના યોગામાં મસ્ત મજાની રજા હતી, લીવ હતી કાં આજે? કેમ કે ગઈકાલે ફૂલ વરસાદ હતો ને, મીન્સ ટમટમ જ હતો પણ બધું ભીનું થયું હોય ને ગ્રાઉન્ડ ને એવું, એટલા માટે. તો અમે અત્યારે કોફી હાથમાં લઈને ઉપર બેઠા છીએ અમારી ગેલેરીમાં, અમારી નહીં મમ્મી પપ્પાની ગેલેરીમાં, ત્યાં બેઠા છીએ. કેમ કે આજે બધું નીચે બધું હજી ભીનું ભીનું જ છે, ગાડી છે અમારી બેસવાની હોય એ પીપીની થઈ ગઈ છે, એટલે અમે અહીંયા બેસી ગયા છીએ ઉપર. તો કેવું રહ્યું તમારી ઊંઘ? મસ્ત, મને તો સવારમાં જાગવાની ઈચ્છા નથી થઈ. હવે ઠંડક ચાલુ થઈ ને એટલે જાનું એના ખેલ ચાલુ થશે હવે જાગવાના કાજા. એમ તો ઠંડક આપણે એસી માં સુતા હોય એટલે ઠંડક જ હોય. આજે એસી જરૂર ન પડી કા? આજે એસી જરૂર ન પડી. આજે આપણે એસી કર્યું, ગેલેરીનું બાયણું ખુલ્લું રાખ્યું તો ડોર અને ફેન રાખ્યો તો ફ્લોર ઉપર, મસ્ત ઠંડક થઈ ગઈ. જનરલી એવું હોય કે એસી કરીને સુતા હોય અમે, પણ આજે જરૂર ન પડી અમારે એસી ની. આજે એસી નતું કર્યું. એવું છે. તો આજનો શું પ્લાન છે હવે? આજે ઓળો રોટલો બનાવવાનો. ઓલો લોટલો બનાવવાનો છે, ઓલો લોટલો. સરસ સરસ. આજ સેટરડે છે. હા આજે સેટરડે છે. નાઈસ. મમ્મીને વિડિયો કોલ હતો, ઓલું બતાવતા હતા ઢોકળા. ઢોકળા બનાવ્યા. દીપક અંકલ ના ફેવરિટ છે ઢોકળા. હા અહીંયાથી ઓલું લઈ ગયા હતા ને દળાવેલું ઢોકળાનું. કાલે ઓલી પલાળી દીધું હશે. નેપાળ પહોંચી ગયા છે લોકો અત્યારે. હા નેપાળ પહોંચી ગયા છે. તો ચાલો હવે અમે કોફી પી લઈએ મસ્ત મજાની, અને તમે બી મારા બ્લોગ્સ જોતા જોતા જમી લ્યો. ઘણા લોકો જમતા હોય છે, ઘણા લોકો કંઈક નાસ્તો કરતા હોય છે, ઘણા લોકો તો શાવર લેતા લેતા જોવે તમારા રાજભાઈ નીચે શાવર લેતા લેતા જોવે. તો વિડીયોની સાથે સાથે જોતા જતા વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દો, અને તમારા ફ્રેન્ડમાં શેર કરી દો. ગાઈસ તો આપણે આવી ગયા છીએ કિચનમાં, અને આજે મહિનો છે મસ્ત મજાનો ઓળો, અને હવે રોટલો બનાવવાનો છે. મારો ફેવરિટ છે ઓળો રોટલો. ઓળો રોટલો હોય ને તો 2 ટાઈમ જમું, રાત્રે બનાવ્યો હોય ને તો રાત્રે અને બીજે દિવસે સવારમાં. એવી રીતે ઓળો મારો ફેવરિટ. શિયાળામાં મને બહુ ઓળો ભાવે. અત્યારે રીતે બાર રીંગણા તો લાવ્યા હતા એટલે આજે ઓળો બનાવી નાખ્યો છે. નીત આવે પછી જમી લઈએ, મળીએ પછી તમને. તો જો આપણે આવી ગયા છે ઓફિસથી ઘરે અને બેસી ગયા છે જમવામાં, અને જમવામાં આજે છે મસ્ત મજાનો ઓળો અને રોટલો. મસ્ત બન્યો ને જાન, એકદમ ટેસ્ટી બન્યો છે. તો બા બી જમે છે આપણી સાથે. બા કેવો લાગ્યો તમને? બહુ મસ્ત ને? ચાલો ઓળો ખાવા. ચાલો ઓળો જમવા. તમે ક્યાં તક બીજા કામથી પણ કઈ કામ થયું નહીં. ચાલીનું આધાર કાર્ડમાં નેમ ચેન્જ કરવાનું હતું, મીન્સ મારું નેમ એડ કરવાનું હતું, પણ માઇનર એવો ઇશ્યુ છે એટલે લીધે થયું નહીં ચેન્જ. એટલે હવે પાછું થોડીક દિવસ પછી પાછું જવું પડશે એ ઇશ્યુ સોલ્વ કરીને. અને હવે ફૂલ ભૂખ લાગી છે એટલે અમે જમી લઈએ છીએ ઓળો રોટલો. તો ચાલો મસ્ત મજાનો સિઝનનો પહેલો ઓળો જમવા. સીઝન નથી, શિયાળામાં. તોય આપણે તો ફર્સ્ટ ટાઈમ જમ્યા ને ઉનાળા પછી એમ, એટલે ચોમાસામાં ઓળો રોટલો જમ્યા. અને બોલન બોલ એટલે જાનવી કોફી બનાવી લીધી છે, હવે ચા બનાવે છે. કોફી તે કઈ બનાવી? ફ્લેવર વાળી. તો જો આપણે અમિતભાઈ આ ફ્લેવર વાળી આપી હતી,
તમે એકવાર તો ટ્રાય કરી હતી મમ્મી એની લોકો નથી કરી નથી કરી છે ખોલી જ મેં અચ્છા તેઓ નહીં આવી બીજી હતી ઓલી બોક્સમાં ગ્રીન કલર ડબ્બામાં ના ઈ રાઉન્ડ ફ્લેવર વાળી ડબ્બામાં નથી હતી ફ્લેવર વાળી આ બે જ છે એક આ રોઝ વાળી ને એક ઓલી ગ્રીન કલરની આ ટ્રાય જ નહોતી કરી અમે મિસ મમ્મીને એવું થતું હતું કે કેવી બનશે કેવી નહીં એટલે એણે ટ્રાય નથી કરી તો અમે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ અને ટેસ્ટ કરીએ છીએ કેવી બને છે રાઈટ પીએ પછી કહીએ કે મસ્ત છે આ છે અમારી ઈરાનની કા ટર્કીની ઈરાનની કે એવું કંઈક છે મેડ ઇન સિરિયાની કોફી છે એટલે હવે રોઝ વાળી છે હમ્વી કાફે રોઝ ફ્લેવર છે તો મસ્ત મજાની હશે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે સિરિયાની છે એટલા માટે અને પછી જોઈએ કે કેવી ભાવે છે કે શું થાય છે રાઈટ યસ ટેસ્ટ કરીને ટેસ્ટ કેવી છે તો જો બા અને કાંતામાં છે ફળીઓ ધોવાનો અભિયાન શરૂ કરી દીધો છે અને વાદલા લાલી અને ઝીણીએ બધું બગાડ્યું હતું ને સાફ કરી નાખ્યો વાદલા થયા છે વરસાદ આવે એવું લાગે છે પણ હજી કાંઈ આવતો છે નહીં વરસાદ જો બે ફળિયા ધોવે છે અને ચાનું કોફી બનાવે છે ફળિયા એટલા માટે કહું છું કેમ કે આ એક ફળિયું છે અને અમારું આ એક ફળિયું છે તો આ અત્યારે ધોવે છે અને આ પહેલાં ધોઈ નાખ્યું છે તો એવું નથી કે મને ગુજરાતી નથી આવડતું હું ભલે ભણેલો ઇંગ્લિશ મીડિયમમાં પણ ગુજરાતી વ્યાકરણ તો થોડું ઘણું આવડે જ છે મને કે ફળિયું કોને ફળિયું કહેવાય અને કોને ફળિયા કહેવાય તો બંને વોશ કર્યા એટલે ફળિયા રાઈટ તો ગાઈસ આજે પણ અમે શરૂ વરસાદમાં નીકળી ગયા છીએ છત્રી લઈને પણ આજે તો નજીકમાં જ જવાનું હતું ફિનાઇલ પછી મમરા અને એવું બધું લેવા માટે મકાઈના ભાવે જેવડો બનાવવાનો જ ને એટલે તો હવે જઈએ છીએ ઘર તરફ ટમટમ વરસાદ આવે છે હા બહુ બહુ ફૂલ નથી આવતો નાવાની ઈચ્છા છે પણ બહુ ઝાઝો નથી આવતો એમ ફૂલ આવે ને તો નાવો છે તો ટમટમમાં નાવાનું છે. નથી નાવો મારે અમારે કા હા કેમ એમ નીચે થઈને હાલો તો હું કઈક બતાવ ને તો પછી તમારે લેવાય બ્લો હા એ વાંધો નહીં હવે ઘર આવી ગયું છે અમારું ઘર તો જો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે કિચનમાં અને કિચનમાં જાનુ બનાવે છે શું બનાવે છે ટમેટાનું શાક અને સેવ ટમેટા બનાવે છે અને ભાખરી બનાવે ભાખરી જો મસ્ત મજાની બને છે અને બીજી વસ્તુ અમે કરી છે આફ્ટરનૂનમાં છોકરાઓ ગયા બાળકો પછી શું કર્યું ધ્યાન આપણે રીલ શૂટ કરી શેની રીલ કરી પ્રમોશન ફર્સ્ટ એવર કા ફર્સ્ટ પ્રમોશન આવ્યું છે આપણે અને એની રીલ શૂટ કરી છે એક આજે કરી છે એક કાલે કરવા જવાની છે એટલે અમે પ્રોડક્ટ શૂટ હતી પ્રમોશનમાં એટલે અમે ઘરે કરી અને બીજી જે છે એ અમારે લોકેશન શૂટ છે મીન્સ લોકેશન અમે રિવીલ નહીં કરીએ તમે અમારા રીલમાં જ જોજો ઇન્સ્ટા પર જ તે અને પ્રમોશન અમે જે કર્યું છે એ બી ઇન્સ્ટા પર જ મૂકશું અને આમાં બી મૂકશું બંનેમાં જોઈ શકશો તમે તો અમે કોલેબોરેશનનું શ્રી ગણેશ કરી દીધું છે એટલે કોઈ પણને પ્રમોશનલ રીલ્સ શૂટ કરાવી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે અમારો કોન્ટેક્ટ કેવી રીતે કરવો તો કે આમાં કમેન્ટ બી કરી શકો છો પ્લસ અમને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ બી કરી શકો છો એક્સટર્નલી તમે અમારા ઈમેલ પર બી આવી શકો છો કમેન્ટ મીન્સ મેસેજ કરી શકો છો મેલ કરી શકો છો મેલ આઈડી ચેનલના બાયોમાં આપેલી છે અને બાકી તો તમને ઇન્સ્ટાગ્રામ તમારો ખ્યાલ જ હશે જો નહીં ખ્યાલ હોય તો ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ બી છે તો જો આપણે બેસી ગયા છીએ જમવા માટે અને જમવામાં મારી માટે સેવ ટમેટાનું શાક છે અને જાનુ માટે બપોરનો ઓળો બપોરનો ઓળો જમવાની છે અને બા બી સેવ ટમેટાનું શાક જ જમે છે મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવ્યું છે તો જાનુ રોટલોની પણ ભાખરી સાથે ઓળો જમે છે કેવો લાગે છે મસ્ત આફ્ટરનૂનનો આવ્યો કોઈ કઈ ઉજવો મારે ઘરે બા હું કીધું દાદાએ બાએ પૂછ્યું દાદાને કે મને ઓળખો છો કોઈ નહીં દાદા કે તો પછી બાએ પૂછ્યું દાદાને કે મને ઓળખો મીન્સ શરૂઆત જાનવીથી હતી કે જાનુને ઓળખો તો દાદા કે ના મને તો કે ના
બાકી મને ઓળખો છે પોતાને મીન્સ બાને ઓળખો છે તો એ દાદા કે ના ના હું નથી ઓળખતો એમ હે તમે મારા બાન નથી ઓળખતા લે જો દાદા આવું હોય હાવ એટલા વર્ષ હારવા રહ્યા ને હવે ઓળખતા બંધ થઈ જાવ તમે તમારા લગ્ન કોની યારો થયા હતા હે દાદા તો અમે કેવી રીતે આવ્યા બા કેમ આમ કરે દાદા તો પછી તો જો આપણે આવી ગયા છીએ હવે સુવા માટે ઉપર આજની બેટરી ટોટલ ડાઉન થઈ ગઈ છે અને પાછા અમે વોકિંગ કરવા નીકળ્યા હતા આજે રેનફોલ હતો એટલે ગાર્ડનમાં નહોતા ગયા હા ગાર્ડનમાં બધું ઓલું હોય ને કીચડ ને એવું બધું એટલે નહોતા ગયા રોડ પર સ્ટ્રીટ પર ચાલતા હતા અમે અને આજે અમે રીલ બી શૂટ કરી છે એટલે એમાં વધારે થાકી ગયા બે કરી કા બે રીલ શૂટ કરી એમાં રિટેક્સ થતા હોય એટલે થાક લાગે આમ હોય નાની અમથી પણ એને શૂટ કરતા કેટલો ટાઈમ લાગે તો પછી કલાક દોઢ કલાક જેવો થયો આપણે The next day. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો આજે સન્ડે છે એટલે બે આરામથી ફરમાવીએ છીએ કા આરામ ફરવા રહે છે ચાલો ને આજ સન્ડે હતો એટલે રજા હતી સન્ડે હતો એટલે રજા નથી આખી રાત વરસાદ આવ્યો હતો એટલે રજા હતી એવું છે તો આજે ફૂલ વરસાદ હતો રાત્રે અમે લોકો જાગી ગયા હતા બધું બંધ કરવા ને એવું કરવા એટલે બસ હવે ઠંડક જેવું થઈ ગયું છે કા હા હવે થઈ ગયું છે મસ્ત ઠંડક થઈ ગઈ છે એસી ની જરૂર નથી પડતી પંખો હોય ને તો ચાલે ફેન હોય તો બી ચાલી જાય છે આજ તો આ ગેલેરીના ડોર બંધ કરવું પડ્યું તો આપણે હા પવન આવ્યો હતો ને બહુ એટલે ફૂલ ઠંડક થઈ ગઈ હતી ની અંદર વાછટ આવતી હતી ને છટાવે હા તો પછી એવું થતું હતું એટલે આજે અમારે જવાનું છે એક ઓપનિંગ સેરેમનીમાં ગરબા ક્લાસીસની અને બાકી તો એક રીલ શૂટ કરવા જવાની છે એક ફ્રેન્ડની લોકેશન શૂટ છે એ રીલમાં મીન્સ ફૂડની ને એની છે તો એને બધું શોર્ટ ને એવું લેવા જવાનું છે બીજું તો શું છે આજે બસ બીજું કશું નથી બાકી તો કાલથી ગરબા શીખવા યસ કાલે ઇવનિંગ થી ગરબા એટલે હવે એના વ્લોગમાં તમને ગરબા દેખાશે બધા જ વ્લોગમાં કા એવું છે તો કોફી ને એવું તો પી લીધું છે આપણે હવે બસ શાવર ને લેવાનું બાકી છે તો ચાલો આપણે મળીએ શાવર લીધા પછી ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો જો આપણે આવી ગયા છીએ અત્યારે કિચનમાં આફ્ટરનૂન થઈ ગઈ છે અને ચાનો બનાવે છે કોફી આફ્ટરનૂનમાં મેં જેમાં તો શું છે ને આપણે વ્લોગ નથી લીધો કા આફ્ટરનૂન વાળો મોર્નિંગ વાળો દૂધી ને ચણા દાળનું શાક ને રોટલા ને એવું જેમાં હતા અમે તે લીધો હતો કે તે ભૂલી ગઈ કે વ્લોગ તે નહોતો લીધો નહીં નહોતો લીધો તો આજે સન્ડે છે અને આપણે હવે ચા અને કોફી ને બધું પીને તૈયાર થઈને જવાનું છે ઓપનિંગ સેરેમનીમાં 6:30 પરંપરા ગરબા ક્લાસીસની ઓપનિંગ સેરેમની થવાની છે તો ત્યાં આપણને ઇન્વિટેશન છે એટલે આપણે જવાનું છે એન્ટરટેઇન કરવા અને પછીથી તમને વ્લોગ્સ બતાવશે ને બધા ગરબા વાળા એ પરંપરા ગરબા ક્લાસીસ વાળા જ બતાવશે કાજા મારે એક કઝિન છે એ સ્ટાર્ટ કરે છે ગરબા ક્લાસીસ તો ત્યાં જ જવાના છીએ અમે ચાલો ને ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે ગરબા ક્લાસીસ હોય ને સારા એવા ગ્રુપ તેમાં જવું છે તમે એમાં જવાના છીએ આપણે તો જો જાનુને છે ને કેવું થઈ ગયું છે કે ઓબેસિટી જેવું લાગે છે એને એવું લાગે છે કે વેઇટ બહુ વધી ગયું છે મારું એટલે દરરોજના આવી રીતે છે ને હેન્ડની મૂવમેન્ટ કરતી હોય 250-300 જેવી તો થોડી ઘણી યોગામાં કરે ને થોડી ઘણી ઘરે આવીને કરે પણ આજે યોગામાં ગયા નથી તો બધું ઘરે જ કરવું પડે એમ છે એટલે જો ક્યારની ચોટી છે આવી રીતે પેલા બટરફ્લાય હેન્ડ્સ કર્યા આવી રીતે અપડાઉન હેન્ડ્સ કરે છે કાજલ તો જો આપણે જઈએ છીએ હવે એક પરંપરા ગરબા ક્લાસીસના ઓપનિંગમાં અને જાનો તૈયાર થાય છે અને આપણે તો તૈયાર થઈ ગયા છીએ ઓલરેડી મીટિંગ હતી મારે એક નાની એવી બપોરમાંที่મેં એટેન્ડ કરી લીધી છે ઇસફિટ એક ફેસ્ટિવલ થવા જવાનો છે તો એનો વેબિનાર સ્પેશિયલ અરેન્જ કર્યો હતો અમે લોકોએ અને મારી સ્ટોરી પર બી હતું તો એની એક મીટિંગ હતી નાની એવી વેબિનાર હતો એક્સપ્લેનેટરી વેબિનાર તો એ ફિનિશ થઈ ગયો છે અને હવે અમે બંને જઈએ છીએ ગરબા ક્લાસીસમાં ઓપનિંગ સેરેમનીમાં તો
ફાઇનલી આપણે પરંપરા રાસ ગરબાના ઓપનિંગમાં આવી ગયા છીએ અને મૈમૂઝ અને જાનવી બી વાતચીત કરવા માંડ્યા છે. સારું એવું ઓપનિંગ છે ને આ સાઈડ કશ્યપભાઈ બી ઉભા રહી ગયા છે. વાહ, સરસ સરસ. તો જો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ સ્પાઇરલ પોટેટો જમવા માટે આજે પાછા, અને પાછું સ્પેશિયલ મંગાવી દીધું છે અમે. આવ્યું છે મસ્ત ને, લાસ્ટ ટાઈમ જેવું.